સુરતના સગ્રામપુરા નાતાલી ચાલ પાસે 20 વર્ષોથી ચાલતી ચા નાસ્તાની કેબિન બિલ્ડરે તોડી પાડી 2 લાખનું નુકસાન કર્યું હોવાના આરોપ સાથે અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બિલ્ડર વિરુદ્ધ નોંધાવી છે। છેલ્લા 20 વર્ષથી સગ્રામપુરા ક્ષેત્રપાળ મંદિર આશુતોષ હોસ્પિટલની સામે નાતાલીની ચાલમાં સાઈના ટી સેન્ટર નામની લોખંડના પતરાની કેબિન રાખી ચા નાસ્તાનો વેપાર કરતા આવ્યા છે। ગઈ તારીખ 11/2/2024ના રોજ નિયમ મુજબ કેબિન ખોલી ધંધો કરી રાત્રે 9 વાગે બંધ કરી ઘરે ચાલ્યા ગયા હતા અને બીજા દિવસે સવારે 6 વાગે કેબિન પાસે આવતા તેમની કેબિન અજાણ્યા શખ્સોએ કોઈ સાધન વડે તોડી નાખી નીચે પાડી દીધી હતી અને દુકાનનો સામાનને પણ નુકસાન કરી નાખ્યો હતો, જેથી તેમની કેબિન પાસે જોતા જેસીબી મશીનના ટાયરના નિશાન દેખાયા હતા અને કેબિનમાં જોતા કેબિનમાં રાખેલ સામાન જેમાં ફ્રીજ, ગેસનો ચૂલો તથા બાટલો તથા ચાનો સામાન અને નાસ્તાનો સામાન તેમજ કેબિન મળી આશરે 2 લાખ રૂપિયા જેટલાનું નુકસાન થઈ ગયું હતું। ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે કેબિન રાખી હતી તે જગ્યાના કબજેદાર જીગર પટેલના માણસ આરિફ કુરેશી સવારના 10:30-11 વાગે તેમની પાસે આવ્યા અને કહ્યું કે આ તમારી કેબિન 2 દિવસમાં હટાવી દેજો, નહીં તો અમે તમારી કેબિન હટાવી દઈશું તેમ ધમકી આપી હોવાના આક્ષેપ કર્યા હતા અને આ પહેલા જીગર પટેલના માણસ રાજુ પટેલે 15 દિવસ પહેલા તેમની પત્નીને લારી હટાવવા બાબતે ધમકી આપી હોવાના આરોપ લગાવ્યા હતા। સમગ્ર મામલે દુકાનદાર ન્યાય મેળવવા અઠવા પોલીસ સ્ટેશનમાં પહોંચી ફરિયાદ આપી હતી।